Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. આપવામાં આવતા વળતરના મામલે પણ અપડેટ મળી રહ્યા છે, જેમાં દુર્ઘટનામાં વાલી ગુમાવનાર બાળકોને સહાય અંગે હાઈકોર્ટનો નિર્દેશ. આવા બાળકોને નિયત રકમ નહીં પરંતુ સંપૂર્ણ શૈક્ષણિક સહાય આપવા માટે હાઈકોર્ટે કહ્યું છે, ટાંક્યું છે. માતા પિતા અથવા બંનેમાંથી એક વાલી ગુમાવનાર બાળકો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી. સ્વાભાવિક છે, ત્યારે પીડિતોને વળતર મુદ્દે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. ઓરેવાએ હાઈકોર્ટમાં પક્ષ મૂક્યું છે. કહ્યું કે પીડિતોને આપવામાં આવતી નાણાકીય સહાય માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને ટ્રસ્ટની નોંધણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચૂકી છે અને એ દિશામાં કામ થઈ રહ્યું છે. કેબલ બ્રિજ એ મોરબીનું ઘરેણું હતું અને તેના માટે જ તેને ફરીથી બનાવવામાં આવે તેવી માંગ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. પીડિત પરિવારો કે જે પુલ તૂટ્યો ત્યારે તેમાં કાં તો તેમણે જીવ ગુમાવ્યો છે, કાં તો તેઓ ઘાયલ થયા છે, તેમના દ્વારા જે અરજી છે તે કરવામાં આવી છે. વકીલ ઉત્કર્ષ દવે આપણી સાથે હાજર છે, તેમની સાથે સીધા વાત કરીશું. ઉત્કર્ષભાઈ, શું અરજી છે તે કરવામાં આવી છે અને તેમાં શું માંગ ખાસ કરવામાં આવી છે? રોનકભાઈ, પીડિત પરિવારો દ્વારા આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એફિડેવિટ અને એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ગઈકાલે ફાઇલ કરવામાં આવી હતી. બંનેની સુનાવણી હજુ બાકી છે, પણ જો વાત કરીએ એની અંદરના ઉલ્લેખ વસ્તુઓનો તો સંપૂર્ણપણે એ વસ્તુ કહી શકાય કે એફિડેવિટની અંદર એ વસ્તુની ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક એક્ઝેમ્પલરી કમ્પેન્સેશન માંગવામાં આવ્યું છે. એક્ઝેમ્પલરી કમ્પેન્સેશનના રૂપે મૃતક પરિવારો દ્વારા એવું એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે કે એક વ્યક્તિ જે આ દુર્ઘટનામાં મર્યા છે એમની પાછળ 2 કરોડ રૂપિયા એક વ્યક્તિને કમ્પેન્સેશન આપવું જોઈએ અને એવા લોકો જેમને પરમનન્ટ ડિસેબિલિટી થઈ છે આ પુલથી પડવાના કારણે આ હાદસાની અંદર એમને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવવું જોઈએ અને જે લોકોને માઇનર ઇન્જરીઝ થઈ છે એમને 20 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવવું જોઈએ. અને જ્યાં સુધી આ પુલનો જે સવાલ છે, જે આ પુલ પડ્યો છે, તો એસઆઈટીના રિપોર્ટની અંદર જે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બ્રિજ તૂટવાનું મહત્વનું કારણ અને પૂર્ણ જવાબદારી ઓરેવા કંપનીની છે અને એમના 2 મેનેજરોની છે. તે છતાં પણ પીડિત પરિવારોનું એવું કહેવું છે કે આ પુલ જે છે મોરબીનું ઘરેણું છે અને એ પુલને ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવવો જોઈએ અને એ કોના ખર્ચે અજંતા કંપની કરશે અથવા સરકાર કરશે અથવા બંને મળીને કરશે એ નામદાર કોર્ટ ડિસાઇડ કરશે. વાત કરીએ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનની, તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનના મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે જે ગુજરાત પોલીસની અંદર અને ખાસ કરીને મોરબી જિલ્લાની પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ ઇન્વેસ્ટિગેશનને ચેલેન્જ કરવામાં આવ્યું છે. એ ઇન્વેસ્ટિગેશનને કોકની મદદ કરવા માટે જાણે ઇન્વેસ્ટિગેશન કર્યું હોય એ રીતનું એક ઇન્વેસ્ટિગેશન બતાવવામાં આવ્યું છે. જે મહત્વના કાગળિયાઓ સીઝ કરવા જોઈતા હતા એ નથી કર્યા કાગળિયાના સીઝ, એવું બતાવવામાં આવ્યું છે. અને ઉલ્લેખનીય વસ્તુ એ છે કે ગુજરાત સરકારે જે એસઆઈટીનું ગઠન કર્યું હતું એ એસઆઈટીની વસ્તુઓ છે અને ચાર્જશીટની વસ્તુઓ છે તેની અંદર ખૂબ જ તફાવત છે અને ખૂબ જ મતભેદ છે. જે સંદર્ભે પીડિત પરિવારો એવી માંગ કરી છે કે સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન છે એ રીઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ અને કોઈ એજન્સી નહીં, ફક્ત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ દ્વારા આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવવું જોઈએ. ધન્યવાદ. તો ઘટના બાદ જે એસઆઈટીનો રિપોર્ટ આવ્યો તેને પણ હવે ઘણો સમય વીત્યો છે, તેમ છતાં પણ હજુ જે મોરબી પુલ દુર્ઘટના છે તેના પર અનેક સવાલ હજુ પણ ઊભા થયા છે. કેમેરા પર્સન દીપક સૈન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.